आ 2 पाई ऊपर એટલે 4 પાઈ સ્ક્વેર થાય r સ્ક્વેર ઇન્ટુ m અપોન h નીચે આવશે 4 તો એમને એમ પાઈ ની કિંમત તો તમે જાણો છો ત્રિજ્યા તમને રકમમાં આપી છે દળ પણ આપ્યું છે h ની કિંમત પણ તમે જાણો છો 6.625 ગુણ્યા 10 ની માઈનસ 34 સાદરૂપ આપશો ને બોલો આવડશે ને તૈયાર એવો ને એવો જ ક્વેશ્ચન્સ સ્વાધ્યાયનો 12.10 સેમ ટુ સેમ रकम देखिए बोहर मॉडल अनुसार सूर्य की आसपास 3 गुणा 10⁴ मीटर प्रति सेकंड झड़पथी 1.5 गुणा 10⁻11 मीटर की त्रिज्या धरावती कक्षामाना पृथ्वीना भ्रमण ने रजू करतो क्वांटम अंक शोधो तो आपने आ झड़प आपी छे नाटी त्रिज्या आपी छे ओके तो पहली वस्तु आपणी पासे अहीं सूर्य आप्यो छे अने सूर्यनी आसपास पृथ्वी पर भ्रमण करे छे वर्तुळाकार मार्गे भ्रमण करे राइट आपणे क्वांटम नंबर नक्की करवानो छे आमां ग्रहनो क्वांटम नंबर नक्की करवानो आमां पृथ्वीनो क्वांटम अंक नक्की करवानो तो सेम वस्तु तो पहला तो रकम आपणे डेटामां શું આપી લખી દઈએ રકમ આપણને ઝડપ આપી છે 3 ગુણ્યા 10⁴ त्रिज्या आपी छे 1.5 गुण्या 10⁻11 અને દળ આપ્યું છે 6 ગુણ્યા 10⁻24 ओके तो सेम बोहरना अधितर्क बराबर L बराबर NH अपॉन 2 पाई L ની જગ્યાએ આપણે mvr લખીશું પણ અહીંયા ભ્રમણ કોણ કે પૃથ્વી કરે એટલે પૃથ્વીનું દળ લખું છું me કે પૃથ્વીનું દળ me લખ્યું છે આપણે n શોધવાનો છે 2 પાઈ સામે જાય me vr अपॉन h બધી જ કિંમતો આપી છે પાઈ ની કિંમત 3.14 me આપ્યા છે v આપ્યો છે અને r આપ્યો છે મળે આન્સર આવે બોલ આવડે ठीक है स्वाध्यायનો જોઈએ 12.4 रकम देखिए वेरी सिंपल एक परमाणु में 2.3 इलेक्ट्रोवोल्ट तफावत बे ऊर्जा स्तरों ने जुदा पाड़े छे જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તર પર સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ 2.3 ઇલેક્ટ્રોવોલ્ટ તફાવતના બે ઉર્જા સ્તરો વચ્ચેનો તફાવત 2.3 ઇલેક્ટ્રોવોલ્ટ 1 ઇલેક્ટ્રોવોલ્ટ 1.6 ગુણ્યા 10⁻−19 જૂલ થાય એટલે આપણી પાસે આ બે કક્ષા છે આ ઊંચી ઉર્જા ધરાવતી કક્ષા છે આ નીચી ઉર્જા ધરાવતી કક્ષા ઊંચી ઉર્જા ધરાવતી કક્ષામાંથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષામાં આવે ત્યારે ઉત્સર્જિત ઉર્જા આટલી હશે એ ઉત્સર્જિત ઉર્જા કયા સ્વરૂપે ઉત્સર્જિત ફોટોન સ્વરૂપે ઉત્સર્જિત થાય એક ફોટોન તો E બરાબર સૂત્ર હતું ફોટોન HF આ બંને વચ્ચેનો તફાવત E બરાબર છે આપણે તો F શોધવાના છે એટલે E upon H E તો આપણને આપે છે H ની કિંમત 6.625 ગુણ્યા 10⁻−34 જવાબ આવશે હર્ટ્ઝ બોલો આવડે ના આવડે એટલે આવડે ને ओके 12.8 रकम देखिए हाइड्रोजन परमाणुની સૌથી અંદરની ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા સૌથી અંદરની એટલે બહારની ત્રિજ્યા થઈ 5.3 ગુણ્યા 10⁻11 મીટર છે તો n બરાબર 2 અને n બરાબર 3 કક્ષાઓની ત્રિજ્યાઓ કેટલી ઓકે તો બહારની ત્રિજ્યા તમને આપી છે 5.3 ગુણ્યા 10⁻11 મીટર
એટલે 0.53 ગુણ્યા 10⁻10 મીટર લખાય, એટલે 0.53 એંગસ્ટ્રોમ લખાય. તો હાઇડ્રોજન પરમાણુમાં nમી કક્ષા અને બોહરની ત્રિજ્યા વચ્ચેનો સંબંધ શું છે? તો આપણને ખબર છે સંબંધ Rn બરાબર n²a0 છે, રાઈટ. હવે તો આપણે કયા નંબર માટે શોધવાનું છે? 2 નંબર માટે ત્રિજ્યા કેટલી હશે R2 ક્વેશ્ચન માટે. તો અહીંયા R2 મૂકીશું, અહીંયા 2 નો સ્ક્વેર, અહીંયા 0.53 એંગસ્ટ્રોમ, 2 અને 4 થશે ગુણ્યા 0.3 એંગસ્ટ્રોમ. જવાબ લાવો. એવું n બરાબર 3 માટે શોધવાનું છે. તો અહીંયા R3 લખીશું, સેમ 3 નો સ્ક્વેર ઇન્ટુ 0.53 એંગસ્ટ્રોમ, 9 ગુણ્યા 0.53 એંગસ્ટ્રોમ. આન્સર બોલો. આવડે બધાને? સ્વાધ્યાયનો જોઈએ 12.7. ક્વેશ્ચન देखिए. બોહર મોડેલનો ઉપયોગ કરીને n બરાબર 1, 2, 3 સ્તરોમાં હાઇડ્રોજન પરમાણુમાંના ઇલેક્ટ્રોનની ઝડપ શોધો. તેમાં તેમનો કક્ષીય આવર્તકાળ પણ શોધો. તો પહેલું તો આપણે શોધવાનું છે n બરાબર 1, 2, 3 માટે ઝડપ. તો વિચારી, તો ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરે, તે માટે જરૂરી શરત શોધો. કેન્દ્રગામી બળ બરાબર શું? ચુંબકીય બળ, કુલંબીય બળ, રાઈટ. અહીં n ની કક્ષા એટલે n લખી કાઢો. ચલો, અહીંથી Rn ઉડશે, z બરાબર 1 થાય, રાઈટ. આ Rn સામે લઈ જવું, આ v² હતા, એક vn છૂટા પાડું, આ mvr ને આપણે કોણીય વેગમાન કહેતા, એની જગ્યાએ nh/2π લખી શકાય, રાઈટ. તો vn શું થશે? 2πke²/nh. તો 2πke²/h 1/n ને છૂટા પાડો. હવે આટલો જે ભાગ છે, આટલા ભાગ માટે બીજું પેલા તો n બરાબર 1 માટે વિચારીએ. અહીંયા 1 મૂકો, પાઈ ની કિંમત 3.14 થશે, કે ની કિંમત 9 ગુણ્યા 10⁹, e ની કિંમત 1.6 ગુણ્યા 10⁻19 હોલ સ્ક્વેર, h ની કિંમત 6.625 ગુણ્યા 10⁻34 અને આની કિંમત 1. તમે આનું સાદરૂપ આપશો ને ત્યારે જવાબ આવશે 2.2 ગુણ્યા 10⁶ જવાનો. કેમ? એટલે પહેલી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઝડપ આટલી જોઈએ. આપણે હમણાં વાત તો થઈ, રાઈટ. એટલે પહેલી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઝડપ આટલી. હવે વિચારો, તમે કિંમતો આ બધી અહીંયા જ મૂકી, બધી n બરાબર 1 મૂકો કે ના મૂકો કોઈ ફરક ના પડે ને. તો આને સમીકરણ 1 આપવું, આને સમીકરણ 2 આપવું. તો 1 અને 2 પરથી સંબંધ શું લખી શકાય? તો આનો સંબંધ આની જગ્યાએ લખી શકું, v1 લખી શકું, નીચે n તો છે જ. હું n બરાબર 1 મૂકું તો એનું એ જ આવવાનું ને, આ n છે. ફરી સાંભળજો, આની જગ્યાએ તો જવાબ શું, આટલા ભાગની જગ્યાએ જવાબ શું આવ્યો? એ v1 બરાબર જ છે, ભાગ્યા n તો ખરો જ. તો આનો અર્થ એક તો એ થયો, નોંધ ખાસ, કે પહેલી કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય એની nમી કક્ષાના સાથે સંબંધ શું છે? nમી કક્ષા સાથે
a સ્ક્વેર સોરી n સ્ક્વેર a0. તો ઝડપ n ની કક્ષામાં ઝડપનો સંબંધ શું છે પહેલી કક્ષા સાથે? vn/n. ઓકે, આ બે તો એમસીક્યુ માટે. ત્રીજું પણ આવશે, હમણાં બતાવું છું. ઓકે, આ એક એમસીક્યુ માટે યાદ રાખવાનું, બરાબર? ઓકે, સારું. તો આપણી પાસે વ્યાપક સૂત્ર આવી ગયું. હવે n બરાબર 1 માટે ઝડપ શું થાય તો આપણે શોધી કાઢીએ. તો n બરાબર 2 માટે ઝડપ શું થાય? n બરાબર 2 માટે એટલે 2 લખીશું તો v1/2. v1 તો કેટલા થાય? 2.2 ગુણ્યા 10⁶, એટલે જવાબ આવશે 1.1 ગુણ્યા 10⁶. રાઈટ? એ છે n બરાબર 3 માટે ઝડપ શું આવશે? એટલે v3 બરાબર v1/3 થશે, કેમ કે 3 મૂકશો v1/3. v1 તો 2.2 ગુણ્યા 10⁶, આનું સાદું તમે આપજો. તો n બરાબર 1, n બરાબર 2 અને n બરાબર 3 માટે ઝડપ તો આવી ગઈ. તૈયાર? હવે બીજો પ્રશ્ન શું પૂછે એમાં કે દરેક સ્તર માટે આવર્તકાળ કેટલો? n બરાબર 1 માટે આવર્તકાળ કેટલો, n બરાબર 2 માટે આવર્તકાળ કેટલો, n બરાબર 3 માટે આવર્તકાળ કેટલો જોઈએ. તો ત્રીજો, તો ઇલેક્ટ્રોનનો વેગનું સૂત્ર, તો v બરાબર શું થતું? 2πr/t. n મી કક્ષા માટે n લખું, tn ન કરતા બનાવો એટલે vn થાય. ચલો, તો અહીંયા શું લખાશે? 2π. rn નું સૂત્ર શું આવ્યું હતું? n² = 0 આપણે જાણીએ. vn નું શું આવ્યું? v1/n. n ઉપર જાય એટલે n³ થાય. તો 2πr, આ ત્રિજ્યા જ છે ને, 2πr/v એટલે આવર્તકાળ જ થયો ને. આ v ઉપર ગયો, આ 2πr/v આવર્તકાળ, પણ પહેલી કક્ષાનો આવર્તકાળ થયો એટલે એવું લખી શકાય t1. એટલે પડી સમજે. તો nમી કક્ષામાંનો આવર્તકાળની પહેલી કક્ષા માટેનો સંબંધ શું છે? આ છે. આ તમારે ત્રણેય વસ્તુ એમસીક્યુ માટે યાદ રાખવાની. લખી કાઢજો તમારે. ઓકે, ચોપડામાં યાદ રહે. હવે તમે n બરાબર 1 મૂકો. તમે n બરાબર 1 મૂકો t1 થાય. ઓકે, આપણી પાસે સૂત્ર તો આ છે. n ની જગ્યાએ 1 મૂકીશ. પાઈ ની કિંમત 3.14, a0 0.53 એંગસ્ટ્રોમ, v1 ની કિંમત 2.2 ગુણ્યા 10⁶. કિંમત બધી મૂકશો. આ સાદુરૂપ આપજો t1 નું. આ યાદ રહેવા જ જોઈએ. પહેલી કક્ષામાં બધું યાદ રહેવું જોઈએ. 1.52 ગુણ્યા 10⁻16 સેકન્ડ આવશે. હવે n બરાબર 2 માટે આપણે t2 શોધવા છે. તો આપણી પાસે સૂત્ર શું આવ્યું? n³ t1 આવ્યા હતા. તો અહીં 2 મૂકશો. t1 કેટલા છે? 1.52 ગુણ્યા 10⁻16. n બરાબર 3 માટે t3 કેટલા આવ્યા હતા? તો n³ ઇન્ટુ તો t3 મૂકો, 3 નો ક્યુબ ઇન્ટુ 1.52 ગુણ્યા 10⁻16. 27 ગુણ્યા 1.52 ગુણ્યા 10⁻16. બોલ, આવડે બધાને? અરે આવડે કે ના આવડે આખો? ક્યાંય કોઈને ડાઉટ છે? નથી. રેડી ને? સ્વાધ્યાયનો 12.6. અમે તમને સૂત્રો બી યાદ રાખજો એમસીક્યુ માટે. પૂછાય બધું જેટલું જ હશે બધું તમને કહી દેશે. આ પૂછાશે એ બધું કરી જ દેવાનું. ઓકે, પેપરમાં 1 ગુણનું એવું નહીં હોય કે તમને મેં નહીં ચલાવ્યું, બધું તમને ચલાવશે. બસ ખાલી તૈયાર કરો, ટાઈમ વેસ્ટ ના કરશો. આજ તો તમને ગોલ્ડન ચાન્સ મળે. તો સિલેબસ ઘટ્યો છે, એક્ઝામ પાછી લેટ છે. ઓકે,
તમને રિવિઝન બી સારું થાય. ઓકે, બહુ ચાન્સ છે. ઓકે, બહુ સારા માર્ક્સ ખેંચી શકાય એવો ચાન્સ છે. ઓકે, એટલે તૈયારી ફૂલ કરજો. છઠ્ઠું, પ્રારંભમાં ધરા સ્થિતિમાં રહેલા હાઇડ્રોજન પરમાણુ એક ફોટોનનું શોષણ કરે છે. n બરાબર 4 સ્તર સુધી ઉત્તેજિત થાય છે. તો ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ શોધો. ઓકે, તો n બરાબર ઉત્તેજિત થયેલ, n બરાબર 1 માંથી 4 માં કેવો હશે? તો બે ઉર્જા વચ્ચેનો તફાવત એટલે E કહેવાય, એટલે E4 - E1, રાઈટ. ચોથી કક્ષાની ઉર્જા કેટલી હતી? -0.85 ઇલેક્ટ્રોવોલ્ટ. પહેલાની હતી -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ. તો -0.85 ઇલેક્ટ્રોવોલ્ટ પ્લસ 13.6, તો બંનેની આપણે બાદ બાકી કરીએ એટલે કેટલો થાય? 12.75 ઇલેક્ટ્રોવોલ્ટ. રાઈટ. ઉર્જાનો તફાવત કોના બરાબર હોય? ફોટોન બરાબર હોય. તો આપણે તો F શોધવાનો છે, એટલે E બરાબર H. E ની કિંમત તો આવી ગઈ 12.75 ઇલેક્ટ્રોવોલ્ટ, એટલે 1.6 × 10⁻⁻⁴. જ્યારે પણ E ની કિંમત મૂકે ત્યારે હંમેશા જૂલમાં ફેરવી જ દેવાનું. H ની કિંમત 6.625 × 10⁻⁴ આવૃત્તિ મળે. હવે આપણે તરંગ લંબાઈ શોધવાની છે. તો C બરાબર શું થતું? F લેમ્ડા. તો લેમ્ડા બરાબર C/F, 3 × 10⁸ આવૃત્તિ તો આપણે શોધી. બોલો આપણે તૈયાર? અને મેં તમને હંમેશા કીધું લેમ્ડા સમા લાવવાનો, નેનોમીટર કાં તો એંગસ્ટ્રોમમાં. ભૂલાય નહીં, લેમ્ડાને હંમેશા સમ કન્વર્ટ કરવાનું, નેનોમીટર કાં તો એંગસ્ટ્રોમ. ઓકે, 12.6 ક્લિયર બધા. રેડી? હવે જોઈએ આપણે ઉદાહરણ નંબર સ્વાધ્યાય 12.9. ઓકે, હવે આપણે સ્વાધ્યાયમાં કેટલા પતી ગયા ચેક કરો. ત્રીજો પૂરો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો બી પૂરો ને? 8 પૂરો, ખાલી 9મું જ બાકી રહ્યો. બરોબર ને? બાકી બધા પૂરા થઈ ગયા ને? ઓકે, હવે 9મો જોઈએ. ઓરડાના તાપમાને 12.5 ઇલેક્ટ્રોવોલ્ટની ઇલેક્ટ્રોન કિરણાવલી વાયુરૂપ હાઇડ્રોજન પર મારો ચલાવવા માટે વપરાય છે. ઓકે, આટલી ઉર્જા ધરાવતી કિરણાવલી છે અને પર મારો, તો તરંગ લંબાઈઓની કઈ શ્રેણીઓ ઉત્સર્જિત થશે? સાંભળજો, તરંગ લંબાઈઓની કઈ શ્રેણી. હવે તમે 12.5 ઇલેક્ટ્રોવોલ્ટ વાળી કિરણાવલી આપણે મારો ચલાવ્યો છે. ઓકે, તો કઈ કઈ શ્રેણીઓ ઉત્સર્જિત થશે આપણે શોધવાની છે. ઓકે, તો પહેલી, હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોન પેલા હોય કે ધરા સ્થિતિમાં હોય, એટલે ધરા સ્થિતિની ઉર્જા કેટલી થઈ? પહેલી તો હાઇડ્રોજનના ધરા સ્થિતિમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા આપણને ખબર છે -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ. હવે તમે એની પર મારો કર્યો તો ઇલેક્ટ્રોન પર 12.5 ઇલેક્ટ્રોવોલ્ટના 12.5 ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી ઉર્જા વડે મારો કરાવવામાં આવે. તો ઇલેક્ટ્રોન પાસે બાકી રહેતી ઉર્જા કેટલી? તો ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી? -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ પ્લસ 12.5 ઇલેક્ટ્રોવોલ્ટ. તો કેટલા વધે? 1.1 ઇલેક્ટ્રોવોલ્ટ વધે. તો આપણને તો ખબર છે ભાઈ, nમી કક્ષામાં ઉર્જા કેટલી થાય? તો En બરાબર -13.6 अपॉन n स्क्वायर सूत्र હતું. તો n² બરાબર શું થાય? En. તો -0.6 ઇલેક્ટ્રોવોલ્ટ. En કેટલા આવ્યા? 1.1.
તો n² બરાબર શું થશે? આ બેનો ભાગાકાર કરો. કેટલો મને કહો? 13.6 ભાગ્યા 1.1. ભાગાકાર બોલો. 12.36. ચલો એનું વર્ગમૂળ કાઢો. એટલે શક્ય કક્ષાઓ શું થઈ? 3 થઈ. ઓકે, એનો મતલબ ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં જઈ શકે, એનાથી વધારે ના જઈ શકે. હવે તમે ચેક કરીએ આપણે. સાંભળો, પહેલી કક્ષાની ઉર્જા 13.6 ને બીજાની કેટલી હતી? 3.40. ત્રીજાની કેટલી હતી? 1.51. તમે 13.6 માંથી 1.51 બાદ કરો. 13.6 માઇનસ 1.51 કરો, કેટલા આવે? બોલો જલ્દી. 12.09. રાઈટ. તો 12.09 આની નજીક છે, એટલે ત્રીજી કક્ષામાં જતું હશે. ત્રીજી આવે છે, દેખો ઉત્તેજિત, એટલે પહેલાથી ત્રીજામાં ગયો. હવે આનો સંદર્ભ સમજીએ. હવે ક્વેશ્ચનમાં શું કીધું આપણને? તરંગ લંબાઈની કઈ શ્રેણી ઉત્સર્જિત થશે? તરંગ લંબાઈ. તો આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા અને ત્રીજી કક્ષા. એટલે n બરાબર 1, n બરાબર 2, n બરાબર, તો પેલા 1 માંથી 2 માં જશે, પછી 1 માંથી ક્યાં જશે? 3 માં જશે. હા ના, પહેલા ક્યાંથી જશે? ઓકે, n બરાબર 1 માંથી n બરાબર 2 માં, પછી 1 માંથી 3 માં, બીજી શક્યતા શું થાય? 2 માંથી 3 માં. ઓકે, રાઈટ. હવે પરંતુ આપણને તો શું પૂછ્યું છે? ઉત્સર્જિત પૂછ્યું છે. ઉત્સર્જિત વધારે ઉર્જામાંથી ક્યાં આવે? ઓછી ઉર્જામાં આવે. એનો મતલબ એમ થયો ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં આવવું જોઈએ? 3 માંથી 1 માં આવવો જોઈએ, પછી 3 માંથી ક્યાં આવવું જોઈએ? 2 માં આવવું જોઈએ, અને બીજો ક્યાંથી ક્યાં? 2 માંથી 1 માં આવવું જોઈએ. ઓકે, એટલે ટોટલ 3 પ્રકારની તરંગ લંબાઈ મળશે. તો પહેલી શક્યતા કઈ? કે n બરાબર 2 માંથી n બરાબર 1 માં આવે, અને n બરાબર 2 માંથી n બરાબર 1 માં આવે તો કઈ શ્રેણી આવે? લાઇમેન શ્રેણી આવે. તો 1/λ21 સૂત્ર r, અહીંયા 1 નો સ્ક્વેર માઇનસ 2 નો સ્ક્વેર. યાદ કરો, જેમાં જાય પહેલું, જ્યાંથી નીકળે પાછું. બરોબર. આનું સાદુરૂપ આપશો, λ21 મળશે. કેમ કે આની કિંમત આપણે જાણીએ છીએ 1.05737 × 10⁻⁷. શક્યતા નંબર 2, n બરાબર 3 માંથી n બરાબર 1 માં જાય. n બરાબર 2 માંથી 1 માં જાય તો કઈ ઉત્પન્ન થાય? h આલ્ફા. પણ 3 માંથી 1 માં જાય તો કઈ ઉત્પન્ન થાય? h બીટા. તો અહીંયા શું લખશો? λ31 r 1 નો સ્ક્વેર માઇનસ 3 નો સ્ક્વેર. સાદુરૂપ આપશો. હવે સાંભળજો ખાસ, હવે ક્યાંથી ક્યાં જાય છે? બીજું ક્યાંથી ક્યાં જાય? 3 માંથી 2 માં આવે. 3 માંથી ક્યાં આવે? 2. 3 માંથી 2 માં એટલે બામણ શ્રેણી થાય. 3 માંથી 2 માં બામણ એટલે કઈ થાય? બામણ શ્રેણીનું h આલ્ફા મળે. એટલે 1/λ32 r 2 નો સ્ક્વેર 3 નો સ્ક્વેર. રાઈટ. સાદુરૂપ આપશો, λ32 મળી જશે. બોલો, આવડે બધાને આખો પ્રશ્ન? તૈયાર? હવે ઉદાહરણ નંબર देखिए 12.6, જે છેલ્લું બાકી છે. ઓકે, ક્વેશ્ચન જોઈએ. 12.6. રીડબર્ગના સૂત્રનો ઉપયોગ કરીને હાઇડ્રોજન વર્ણપટના લાઇમેન શ્રેણી પ્રથમ 4 વર્ણપટ રેખાઓની તરંગ લંબાઈની ગણતરી કરો.
તો રીડબર્ગનું સૂત્ર શું છે? અને તો રીડબર્ગનું સૂત્ર આવું લખ્યું છે HC/λ/IF. પછી HC ની એટલે આપણે એનો મતલબ 1/λ રીડબર્ગનું સૂત્ર છે ને આખે આખું. હવે એ સૂત્ર આ જે છે આ સૂત્રને રીડબર્ગનું સૂત્ર આપ્યું છે. પછી F ની જગ્યાએ C/λ લખો. એટલે આપણું જે સૂત્ર લખતા હોય રીડબર્ગનું આ લખ્યું હાઇડ્રોજન વર્ણપટ માટે રીડબર્ગનું સૂત્ર 12.21 છે આ સૂત્ર. ઓકે બરાબર. પણ જે મેં પેમ્પલેટ લખ્યું એમાં 1/λ થી જ મેં જવાબ લખ્યો છે આને. અને રીડબર્ગનું સૂત્ર કહે છે એવું કીધું છે. ઓકે એકચ્યુઅલી આ રીડબર્ગનું સૂત્રમાં શું આગળ સાદરૂપ આપ્યું નથી આને. હવે આને HC/λ લખ્યા અહીંયા એકલું F જ રાખ્યું એટલે C/λ નથી લખ્યા. બરોબર. પછી આ અથવા કઈ અહીંયા લખાય F નું સૂત્ર અથવા. ઓકે પણ તમે ડાયરેક્ટ આવું પણ લખી શકો અહીં 1/λ બરાબર R, જ્યાં R શું છે લખી દેવાનું. રીડબર્ગનું સૂત્ર થઈ ગયું રાઈટ. C નીચે લાવી દીધો, H પણ નીચે લાવી દીધું, બધું થઈ ગયું. આ રીડબર્ગનું સૂત્ર જ થઈ ગયું. ઓકે હવે પ્રથમ એટલે આ ઉલ્લેખ કરી દેવાનો એટલે રીડબર્ગનું સૂત્ર થઈ જાય. ઓકે સારું. હવે અહીંયા આપણને એવું કીધું છે કયા પ્રથમ 4 વર્ણપટ. હવે 4 શોધવા હોય ઓકે તો પહેલી વસ્તુ લાઇમેન માટે આપણે પ્રથમ 4 શોધવા છે. તો 1/λ બરાબર R, તો અહીંયા 1 નો સ્ક્વેર આવે, તો અહીંયા શું આવશે 2 નો સ્ક્વેર, એટલે n બરાબર 2 લેવા પડે. લેમડાને શું બનાવશો કરતા પેલો આપણને આલ્ફા મળે રાઈટ. પછી તમે કેટલા લેશો n બરાબર અહીંયા 3 લેશો એટલે આપણને મળે લેમડા બીટા. પછી તમે શું લેશો ગામા લેશો રાઈટ, એટલે 1/4 નો સ્ક્વેર એટલે લેમડા ગામા. પછી તમને શું મળશે ડેલ્ટા એટલે 5 નો સ્ક્વેર લેશો એટલે 1 2 3 4 થઈ ગયા. લેમડાનો જવાબ સમજ આવવાનો એંગસ્ટ્રોમ કાં તો નેનોમીટરમાં. બરાબર એંગસ્ટ્રોમ કાં તો નેનોમીટર. આમાં જો બધા નેનોમીટરમાં શોધ્યા છે અને બધા એંગસ્ટ્રોમમાં શોધ્યા છે દેખો છે બધા એંગસ્ટ્રોમ. બરાબર આવડે તો ચેપ્ટર ને બધી જ બધા સમ્સ પૂરા ચેપ્ટર આપણું પૂરું થાય છે. હવે મેં તમને કહ્યું હતું કે હું ટોપિક ચલાવીશ આગળનો. જો આ જે ટોપિક છે આ ક્વોન્ટમ હા બાકી છે એ ચેપ્ટર 11 ચલાવીશ ત્યારે ચલાવીશ. આ ટોપિક ક્યારે ચલાવીશ જ્યારે હું ચેપ્ટર 11 ચલાવીશ ત્યારે ચલાવીશ જોડે. બરાબર ડી બ્રોડલી ચલાવીશ, આ ડી બ્રોડલી નો સમજાઈશ ત્યારે આ સમજાઈશ એટલે ટોપિક જોડે જોડે કમ્બાઈન રહ્યા. હવે આ ટોપિક સમજાવું જે આપણે કાઢી દીધો છે પણ થોડો ખ્યાલ આપી દો તમને સમજણ પડી જશે. આ કેમિસ્ટ્રીમાં કદાચ આવતો હતો કદાચ આઈ થિંક ધેટ. ઓકે પહેલો ક્વેશ્ચન છે કે રુથરફોર્ડનો પ્રયોગની પર ગાઈગર માર્સેલ્સનો પ્રયોગ, અને લોકોને ગાઈગર બી બોલે છે, અમુક ગાઈગર બોલે છે. માર્સેલ્સનો પ્રયોગ સમજાવવાનો છે. ગાઈગર માર્સેલ્સના પ્રયોગમાં એને શું કર્યું અહીંયા રેડિયો એક્ટિવ તત્વ તરીકે બિસ્મથ લીધું. બિસ્મથનો પરમાણુ ક્રમાંક કેટલો 83, પરમાણુ ભાર કેટલો 214. આ બિસ્મથ નામના રેડિયો એક્ટિવ તત્વમાંથી કયા કણો ઉત્પન્ન થાય આલ્ફા વિકિરણ ઉત્પન્ન થાય. આલ્ફા વિકિરણો બધી દિશામાં જતા હશે ને મારે એની પાતળી કિરણાવલી બનાવી છે સીધી સ્ટ્રેટ. પાતળી કિરણાવલી બનાવવા માટે સીસાના બ્લોકનો ઉપયોગ કર્યો. સીસાના બ્લોકથી શું થયું તો સીસાના બ્લોકથી જે કિરણો આ સાઈડ જતા હશે આ બધા એનું સીસાના બ્લોક શોષણ કરી કાઢે
એટલે ફક્ત કઈ કિરણાવલી પસાર થશે? આ જે વચ્ચે ગેપ હશે ને એમાંથી જ પસાર થશે. ઓકે, તો સીસાના બ્લોકનું કાર્ય એ છે કે આલ્ફા કિરણની પાતળી કિરણાવલી બનાવે. એ જે પાતળી કિરણાવલી છે એ ક્યાં આપાત થાય? આગળ રાખેલા સોનાના વરખ પર આપાત થાય. તો સોનાના વરખ પર આપાત થાય ખરી, પણ સોનાના વરખની જાડાઈ કેટલી છે? 2.1 ગુણ્યા 10⁻7 મીટર. આ જે સોનાના વરખ પર જે આપાત થાય, જેની જાડાઈ 2.1 ગુણ્યા 10⁻7 મીટર છે, એના કારણે આલ્ફા વિકિરણોનું પ્રકીર્ણન થાય. પ્રકીર્ણનનો મતલબ શું? જુદા જુદા કોણે આલ્ફા વિકિરણો જાય. એક સીધો જાય, એક નીચે જાય, એક ઉપર જાય, આમ જાય. આ જે પ્રકીર્ણન થાય છે એનું માપન કરવા માટે પાછળ એક સ્ક્રીન રાખવામાં આવે. આ સ્ક્રીન જે શાની બનેલી હોય? ઝિંક સલ્ફાઇડની બનેલી હોય. શાની બનેલી? ઝિંક સલ્ફાઇડની. આ ઝિંક સલ્ફાઇડના સ્ક્રીનની પાછળ શું હોય? ડિટેક્ટર રાખેલું હોય. ઓકે, આ મારા ખ્યાલથી કેમિસ્ટ્રીમાં આ બધું નહોતું આવતું. પ્રયોગ આવતો તો ખરો, પણ આ બધી વસ્તુ તમને કદાચ નહીં આવતી હોય. ઓકે, ડિટેક્ટરનું કાર્ય શું છે? ડિટેક્ટર શું કરે? ચોક્કસ સમયના અંતરાલે આવતા આલ્ફા વિકિરણોની નોંધણી કરે. પ્રશ્ન થાય, સર ચોક્કસ સમયના અંતરાલે આવતા વિકિરણોની નોંધણી કેવી રીતે કરે? સાંભળ, માન લો કે આ ડિટેક્ટર ઉપર જાય. માનો કે ડિટેક્ટર અહીંયા 0 સેકન્ડ પર છે, પછી 5 સેકન્ડે આવ્યું, તો 0 થી 5 સેકન્ડમાં કેટલા વિકિરણો આવ્યા એની નોંધણી કરે. પછી 5 થી 10 સેકન્ડમાં, તો 5 થી 10 સેકન્ડમાં કેટલા વિકિરણો એની નોંધણી કરે. એમ એ ઉપર નીચે ફર્યા રાખે, આમ ફર્યા રાખે. ઓકે, એ ડિટેક્ટર દ્વારા નોંધણી થાય. આખી મેં તમને સમજાવી રચના. ફરી બોલું, સાંભળો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ રેડિયો એક્ટિવ તત્વ બિસ્મથ 83-214 માંથી ઉત્સર્જિત થતા આલ્ફા વિકિરણો જેની ઉર્જા 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે, જેને સીસાના બ્લોક પર આપાત કરી તેની પાતળી કિરણાવલી બનાવવામાં આવે છે. આ આલ્ફા વિકિરણોને સોનાના વરખ કે જેની જાડાઈ 2.1 ગુણ્યા 10⁻7 મીટર છે તેની પર આપાત કરવામાં આવે છે. આ સોનાના વરખના કારણે આપેલા આલ્ફા વિકિરણોનું જુદા જુદા કોણે પ્રકીર્ણન થાય છે. આ પ્રકીર્ણન થાય તે માટે પાછળ ઝિંક સલ્ફાઇડ નામની સ્ક્રીન રાખવામાં આવે છે. જ્યારે સ્ક્રીન પર આલ્ફા વિકિરણનો અથડાય છે ત્યારે ટપકા જેવી ભાત ઉપજાવે, ઝબકારો થાય, ટપકા જેવી ભાત ઉપજાવે, જેનું તેની પાછળ રાખેલા ડિટેક્ટર દ્વારા ચોક્કસ સમયના અંતરાલે નોંધણી થાય છે. બરોબર, તમને પડી આખો? આખી રચના ખબર પડી કે મારી? હું બોલ્યો? ઓકે, હવે સાંભળજો. વેરી ઇન્ટરેસ્ટિંગ. થોડું સમજાવો એટલે તો મજા બી આવે થોડું. એકચ્યુઅલી આ બે છે ને વૈજ્ઞાનિકો રુથરફોર્ડના શિષ્યો હતા, એમના સ્ટુડન્ટ હતા. જ્યારે એમને પ્રયોગ કર્યો પછી એમને એમનું અવલોકન કર્યું. અવલોકન કરતા એમને એવું જણાયું 0.14% જેટલા આલ્ફા કિરણોનું 1% કરતા ઓછા કોણે પ્રકીર્ણન થયું. કેટલા કહું છું? 0.14%. આ લખી જો. 1 કરતા વધારે કોણે પ્રકીર્ણન થયું. ઓકે, અને લગભગ 8000 માં 1 નું વિચલન 90 અંશના કોણ કરતા વધુ છે. એટલે 8000 આપાત થાય એમાંથી એક જ નું 90 અંશ કરતા વધુ. 90 અંશ કરતા વધુ એટલે કેટલો? 150 અંશના ખૂણે, 170 અંશના ખૂણે, એની આસપાસ. બરોબર. સૌથી ઇન્ટરેસ્ટિંગ એ એમને જોવા મળ્યું કે એક આલ્ફા કણ 10,000 આપાત કરીએ ત્યારે પાછો ફર્યો. એક આલ્ફા કણ 10,000 આપાત કરીએ ત્યારે પાછો ફર્યો. એટલે કે એક આલ્ફા કણ આ સોનાના વરખને ભેદ્યો નહીં, એટલે આ સોનાના વરખને પસાર થયો નહીં. આ 3 કારણોને જોયા. પહેલું 0.14% કરતા આલ્ફા કણનું 1 કરતા વધારે કોણે પ્રકીર્ણન? 0.1 કરતા વધારે એટલે કેટલું? 15 અંશ કરતા ઓછું.
15 અંશ કરતા ઓછો, 15 અંશ કરતા ઓછા કોણે વધારે છે? 8000 માં 1 નું વિચલન 90 અંશ કરતા વધારે, અને 10,000 આપાત કરીએ ત્યારે એક આલ્ફા વિકિરણ બેકવર્ડ દિશામાં પાછો ફરે. બરાબર, આ પણ રીઝન કેમિસ્ટ્રીમાં આવતા, તમને ખબર છે. 10,000 પાછું. મૂંઝવણ સૌથી મોટી ક્યાંથી ખબર? બંને વ્યક્તિને પાછો કઈ રીતે આવ્યો? મૂંઝવણ શું થઈ? પાછો કઈ રીતે આવ્યો? આનું નિરાકરણ લાવવા માટે બંને વૈજ્ઞાનિકો રુથરફોર્ડ પાસે ગયા. રુથરફોર્ડે પ્રયોગ જોયો, વિચાર્યું, બરોબર. એમને કીધું હું તમને થોડા અઠવાડિયા પછી જવાબ આપીશ. જતો રહ્યો. રુથરફોર્ડે પ્રયોગનું એકદમ સૂક્ષ્મ પાયે નિરીક્ષણ કર્યું. નિરીક્ષણ કર્યા પછી એને એવું તારણ આપ્યું કે આલ્ફા કણમાં જો પ્રકીર્ણન થાય છે એનું પહેલું રહસ્ય જો હશે કે આલ્ફા આ જે વર્ગ છે એકદમ પાતળો હોવો જોઈએ. બરોબર. બીજી વસ્તુ, આલ્ફા કણ પાછો ક્યારે ફરે? જ્યારે આપેલા સોનાના વરખના પરમાણુમાં કોઈ કેન્દ્ર વાળો ભાગ જે વચ્ચે ભાગે, ઓકે, એટલું પ્રબળ ધન વીજભાર ધરાવતો હશે, તેને કારણે આલ્ફા અને જે કેન્દ્ર વાળા ભાગ વચ્ચે અપાકર્ષણ થવાને કારણે તે બેકવર્ડ દિશામાં પાછો જતો હશે. આલ્ફા